वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 18मो। આગળ કવિશ્વર દલપતરામજી લખે છે, બહુ સરસ મજાના મહારાજના મધુર બાળ ચરિત્રોની કથા આવે છે. કૃત્યાઓ ભગવાનને લઈ ગઈ હનુમાનજી મહારાજ લઈ આવ્યા, ભક્તિ માતાને સોંપ્યા અને બહુ ફરી પાછો આનંદ થયો. સુનહુનુપયતિ સ્નેહ સેન પ્રભુ ગુણ પરમ પવિત્ર નામ કરણ प्राशनऊ को चर्चो अबे चरित्र। हे राजा. कौन राजा? उत्तम राजा दादा खाचर ने. कौन संभळावे छे? वर्णी ब्रह्मचारी. कौन ब्रह्मचारी? मूळजी ब्रह्मचारी कथा संभळावे छे कि राजा स्नेहथी सांभळो. भगवानना प्रभुना परम पवित्र गुणનું ગાન કરું છું. હવે નામકરણ સંસ્કાર થશે અને ભગવાનનો અન્નપ્રાશન સંસ્કાર થશે. આ કથા પ્રેમથી હું સંભળાવું છું. માર્કંડ નામે મુનિરાયા ઈશ્વર ઈચ્છા સે તીતયાયા ત્રિકાલદર્શી तत्व ही ज्ञानी बरणिवेश सब जन सुखदानी। शिष्य मंडल लई निज संगे आये वृषयगार युमंगे। मुनि कुजानी के विद्वाना धर्मे दीनो बड़ सन्माना। पूजन करके यो ही उच्चारा मुनि पावन किय मम आगारा। कहा नाम कितने तुम आया कहाँ पढ़े हो तुम मुनि राया। सुनी के सो मुनि बचन सुनाए तीर्थ अटन करत हम आए। मार्कंड है नाम हमारा वेद पढ़े अरु पुराण 18। मार्कंड नामना ऋषि ईश्वर इच्छा थी. कौन ईश्वर? भगवान श्री हरि घनश्याम बाल प्रभुनी इच्छा थी धर्मदेवना आंगणाમાં આવ્યા. खबर पड़ी गई मार्कंडेय मुनि है ने बहु मार्कंडेय है ने ये चिरंजीवी है. जो 7 चिरंजीवो है ने एमाना एक है. ये मार्कंडेय ऋषि है मर्कंड मुनिना पुत्र मार्कंडेय. જ્યારે પ્રલય થયો
બધું જળબંબાકાર હતું. અને એ વખતે એક માર્કંડેય ઋષિ હતા. એ પાણીની અંદર એમણે પ્રભુના દર્શન કર્યા. એક વડના પાનમાં ભગવાન બાલ સ્વરૂપ પોઢેલા, પોતાના જમણા પગનો અંગૂઠો પોતાના મુખમાં રાખી ચૂસતા એવા પ્રભુના સૌથી પહેલા એમને દર્શન કરેલા. પ્રલય કાળ વખતે પ્રભુના દર્શન થયા એવા. ત્યારે એમને સ્તુતિ કરી. કરારવિંદે ચ મુખારવિંદમ પદારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી બાલમ મુકુંદમ મનસા સ્મરામી. હે પ્રભુ, હે બાલ પ્રભુ, આપને હું મારા મનમાં સ્મરણ કરું છું. એ જે પ્રલયકાળે પરમાત્માનું બાળ સ્વરૂપ જે દેખાયું હતું, માર્કંડેય ઋષિને આજ પણ એ સ્વરૂપ દેખાયું. એ પ્રભુ તો ધરતી ઉપર ધર્મદેવ ભક્તિ માતાને ત્યાં છપૈયા ગામમાં પ્રગટ થઈ ચૂક્યા છે. લાવ એના દર્શન કરવા જાઓ. અને ભગવાનની પણ ઈચ્છા થઈ, ઋષિ તમે બહુ કાળથી એ પ્રભુના દર્શન નથી કર્યા, બહુ પ્રલય કાળે કર્યા હતા. આજ ફરી તમને દર્શનની જે ઈચ્છા છે એ પૂરી કરીશ અને તમે પધારો વહેલા. એટલે અહીંયા લખ્યું, હરી ઈચ્છાથી માર્કંડેય પ્રભુ પધાર્યા. ત્રિકાળદર્શી છે. કેવા છે? માર્કંડેય ઋષિ ત્રિકાળદર્શી છે. તત્વજ્ઞાની છે, ભણેલા છે, ઋષિ છે. વર્ણિનો વેશ છે, બ્રહ્મચારીના રૂપમાં છે. શિષ્ય મંડળને લઈ પોતાની સાથે અને વૃષ યગાર યુમંગે આએ. ઉમંગથી, આગાર એટલે ઘર, ધર્મદેવના ઘેરે આવ્યા છે. અને ત્યારે ધર્મદેવે મુનિ કો વિદ્વાન જાન કે ધર્મે દિનો બડ સન્માન. વિદ્વાન સર્વત્ર પૂજ્યતે, શાસ્ત્રમાં એવું લખ્યું છે. વિદ્વાન રાજા દેશમાં પૂજાય. એવું અલગ અલગ એક શ્લોક છે, કોણ ક્યાં પૂજાય. રાજાઓ પોતાના દેશમાં પૂજાય, કઈ પરદેશમાં ન પૂજાય. પણ વિદ્વાન તો સર્વત્ર પૂજ્યતે, દેશમાં પરદેશમાં બધે વિદ્વાનની પૂજા. વિદ્વાન જે સંપ્રદાયમાં વિદ્વાન સંતો કે વિદ્વાન ભક્તો હોય એ સંપ્રદાય વૈદિક સંપ્રદાય કહેવાય. એ સારો ઊંચો મહાન સંપ્રદાય કહેવાય. પણ જે સંપ્રદાયમાં વિદ્વાનો ના હોય એ સંપ્રદાય બફાક્યો સંપ્રદાય કહેવાય. આવું વિહારીલાલજી મહારાજે હરિલામૃતમાં લખ્યું છે. વિદ્વાનોની કદર કરી છે. સ્વામિનારાયણ ભગવાન પણ વિદ્વાનોને પોતાની સાથે રાખતા, સંતોને આદર થકી ભણાવતા, જ્ઞાની બનાવતા. હવે એમને નહોતા રાખતા. બહુ જ્ઞાની સંતો આપણા સંપ્રદાયમાં વિશેષ હતા અને આજ પણ એટલા છે. એટલે ધર્મદાદાએ મુનિને વિદ્વાન જાણી ધર્મે દીનો બડ સન્માન. સન્માન દીધું. કહા અમારા આંગણામાં એક તો મહાત્મા છે અને સાથે સાથે વર્ણી છે અને સાથે વિદ્વાન છે, સંત છે, મહાન વિભૂતિ છે. સન્માન આપ્યું છે. પૂજન કરી કે એવું ચારા, પૂજા કરી અને પછી ધર્મદેવ બોલ્યા છે, મુનિ પાવન કિય મમ આગારા. હે મુનિ, તમે પધાર્યા, બહુ આનંદ થયો. શું કર્યું તમે? અમારા ઘરના આંગણા પાવન કર્યા, અમારું ઘર પાવન કર્યું. તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખ્યું છે, જા ઘેર કથા કીર્તન સંત નહીં મિજબાના. જે ઘરમાં કથા કીર્તન પૂજા ભજન આદિ જે નથી થતું, અથવા તો જે ઘરની અંદર સંતો મહેમાન બની નથી આવતા, એ ઘર નથી. તો જા ઘર કથા કીર્તન સંત નહીં મિજબાના, તા ઘેર જમરા ડેરા દેવે અને સાંજ પડે સમસાના. સાંજ પડે એટલે ઘર શમશાન તુલ્ય થઈ જાય.
એટલા માટે પધરામણીનો મહિમા પહેલેથી જ મહારાજ વખતથી જ પહેલાંથી ભગવાન તો પ્રગટ થયા તરત જો માર્કંડેય ઋષિ પધરામણીએ પધાર્યા. આ પધરામણી કરે કારણ કે ઘર છે, ગ્રસ્થનું ઘર છે એ ભોગભૂમિ છે એવું શાસ્ત્રમાં લખ્યું છે. તો એને પાવન કરવા માટે વર્ષે 6 મહિને એકવાર ભગવાનને ભગવાનના સંતોને તેડાવે, આરતી કરે, બેસે, પગલાં પાડે, પાણી છાંટે, ધૂન ભજન કીર્તન કરે, ભગવાનની બે સારી વાતો કરે, એટલે શું થાય? ઘર પાવન થાય, દિવ્ય બની જાય, મંદિર બની જાય, અક્ષરધામ બની જાય. એટલે સમયે સમયે ઘણા તો એકવાર પધરામણી કરે તો આખી જિંદગી ન કરાવે. પછી હા થઈ તો ગઈ, હવે કેટલી વાર શું કે થઈ ગઈ, આવ્યા હતા ને. પણ એવું નહીં, આપણે ઘરે મહેમાનો એક જ વાર આવે છે ભાઈ. હા એ તો લેવા પડે ને, ઘર કેમ ચાલે? ઘર તો ઘરની રીતે ચાલવું પડે ને. મહેમાનો પણ આવતા જ હોય ને, ન આવતા હોય ના આવે. અને આપણે સામેથી આગ્રહ કરીને બોલાવીએ ને. એમ સૌથી મોટા મહેમાન અને મોંઘેરા મહેમાન તો આપણા સંતો છે, હે ને? નહીતર કે હવે વધારે, હા અંગત મહેમાનો વધારે આવે. પછી અમુક રેડા ખેડ્યા હોય તો એ ક્યારેક 2-5 વર્ષે 10 વર્ષે આવે, ચાલે. એની બહુ જાજી ખેંચે ન હોય ને. સાચું કે નહીં દાદા? હે ગમે એવો હોય તોય 10 વર્ષથી સંતન ન બોલાવે તો પછી કેવા રેડા ખેડા કરતા જાય. હે દર વર્ષે 6 મહિને એકવાર. ઘણા ભક્તોને આગ્રહ બહુ જ હોય, ભાવ છે, એક પ્રેમ છે. હા સ્વામી આપણે ઘેરે પધરામણી હમણાં આવ્યા તો નથી, હમણાં ભલે ને આવ્યા હોય તો આવો ને. કે જો આજે જ કાલ સાંજે હમણાં હજી થોડાક દિવસ પહેલાં સભા કરી હતી ને આપણે યોગેશ્વરમાં, બરાબર? આ ઉત્સવ આપણો ગયો એ પહેલાં જ સભા આપણે આ બધી જગ્યાએ ફરતા ફરતા યોગેશ્વરમાં સભા કરી આપણે. પેલા પ્રવીણભાઈ ઘેરે, હે પ્રવીણભાઈ હિરપરા પીઠડિયાના. તો નવા સત્સંગી થયા છે, બહુ સારા સત્સંગી ભગત છે. એ બધી સેવા સંભાળે, તન મન ધનથી સેવા કરે, મમત્વ બહુ. તો કાલે આવ્યા. મેં કીધું કાલે આજે ગયા નથી કંઈ કામે? મને કે આજે રજા રાખી દીધી. કે કેમ? તો કે આ થોડુંક હતું કામકાજ તો રજા રાખી. પણ પછી મને કે તો આપણે ત્યાં પધરામણી કરી દો. કે મેં કીધું પણ પધરામણી તો હજી હમણાં કરી હતી ને, આ ઉત્સવ પહેલાં 10 દી પહેલાં જ કરી. તો કે એ તો ગયા વર્ષની ને, આ વર્ષની બાકી છે. બોલો ગયા વર્ષની કરી ને. કે આ વર્ષની 2024ની તો હવે શરૂ થયું ને, કે જાન્યુઆરીમાં. એ તો બાકી જ રહી ગઈ ને. કે એટલે હજી હમણાં નવા હરિભગત થયા છે. નહીં તરો આપણે મંદિરે આવ્યા ત્યાર પછી એકવાર છોકરા રમાડતા આવ્યા મંદિરે. કોઈ દી મંદિરે એને પગથિયું ચડ્યા નહોતા એ. હા કોઈ દી નહીં. એને પપ્પાની બધા ગામડે પાછા હરિભગત ખરા. પણ અરે એને ઘેરે હમણાં દિવાળી વખતે એને ઘેરે ગયા ને, એના પપ્પાને આશ્ચર્ય થયું કે આ પ્રવીણ કોઈ દી કે ભગત થાય નહીં. કે આ તો ખરેખર થઈ ગયા. કે રોજ તિલક ચાંદલો નાના છોકરાને લઈને અહીંયા આવે અને પધરામણી કરી દો. કે મેં કીધું પણ હમણાં કરી. હમણાં ત્યાં ગયા હતા 2 દી પહેલાં નહોતા ગયા બગસરા. તો ત્યાં એને ખબર પડી કે બગસરા સંતાય. એને પપ્પાને ફોન કરી દીધો, એને ભાઈને ફોન કરી દીધો, સ્વામી આવે છે, આપણે રાત રોકાવાના. પછી કીધું સ્વામી તમે રાત તો રોકાઈશું, બહુ છેટું છે એટલે. તો કે ન્યા નહીં, આપણે ઘેરે આવી જાઓ. કે આપણે ઘેરે એટલો મોટો ઉત્સવ હોય, ઉતારા તો હોય જ બધે. તો કે ના આપણે ઘેરે આવી જાઓ, આપણે ઘર જેવી મજા નહીં. કેટલો ભાવ. પછી એના પપ્પાને મોકલા, એના ભાઈને મોકલા. લ્યો જાજો કે સ્વામી આવ્યા છે, સ્વામી. એટલો કેટલો મહિમા, પ્રેમ ભાવ. હા એને તે ભગવાન માટે જેટલું થાય એટલું. હવે તો કે જે ગયું એટલું પાણીમાં ગયું, પણ હવે જાગ્યા ત્યારથી હવાર હવે તો કરી નાખીએ. આજે એને પાછી પધરામણી ગોઠવી દીધી છે 9-10 વાગે.
આજ કે ઘેરે રહીશ કે સ્પેશિયલ અને સંતન પધરામણી કરી જ દેવાની છે કે એટલે હે હા હરિવર હિરલો લાદ્યો મંદિરમાં કે છે ને આ લાદ્યો હવે તો હાથમાં લઈ લીધો હવે એને છોડવો નથી જેમ બને એમ લાભ લઈ લેવો છે બાકી કાંઈ હાથમાં રહેવા નથી બધું ઉડી જવાનું છે આટલું સાચું એમ એને હા પડી ગઈ અંદરમાં હૃદયમાં વાહ મુનિ પધાર્યા અમારા ઘરના આંગણા પાવન કર્યા કહા નામ तुम्हारा नाम क्या है मुनिराज आपका नाम बताने की कृपा करे और कितने तुम आए કેટલા છો તમે શિષ્યો ત્યારે મુનિએ કીધું પછી કે કહા પડે હો તો મુનિરાયા હા તમારું નામ શું તમે કેટલા જણા છો અને એટલે આ બધું પૂછી રાખવું પડે આ બધું એક વિવેક છે અને વ્યવહાર છે કેમ કે પછી રસોઈ બનાવવાની ખબર પડે ને હા એટલા જ છો બીજા પાછળ આવે છે તો બધાની હારે બની જાય ને હા એટલે બહુ વિવેક કેટલા સંતો છે હા અને તમે કંઈ ભણેલા છો કંઈ ભણ્યા છો કે ખબર તો પડી ગઈ વિદ્વાન છે પણ શું ભણ્યા છો એ બધું જાણી લે સુની કહે સો મુનિ વચન સુનાય ત્યારે આ ધર્મદેવે કહ્યું એટલે ઋષિએ તરત એને કહ્યું તીર્થ અટન કરત હમ આયે कहाँ से आए तीर्थ यात्रा करते करते आए हैं और तुमने पूछा हमारा नाम तो सुनिए हमारा नाम मार्कंडेय है हम बहुत पुराने हैं આ પુરાણેમાં બહુ જાણવા જેવું આ તો ઋષિનું આ તો પુરાણા ખરેખર બહુ જૂના છે નવા નથી બાકી ઘણા જૂનામાં ઘણા છેત્રી હોઈ જાય હા એ કાંઈ ધર્મજ નામનું ગામ અને ત્યાં આપણા હરિભક્તો થોડા સંતો એક ધર્માનંદ કરીને સ્વામી થઈ ગયા કંઈક નામ તો હું ભૂલી ગયો છું એ સ્વામીએ બહુ સારો સત્સંગ કરાયો ત્યાં અને ગામમાં એક મહાત્મા કંઈક ક્યાંકથી કામ ખબર નહીં ફરતા ફરતા આવી ગયા ને ત્યાં ધામા નાખ્યા રોજ નવા નવા સીધા માગે ને કંઈક માગે ને તમે તમારું મજા કરે ને મેં ચરોતરમાં તો તમને ખબર છે ને હા બધા પ્રેમી ભક્તો બહુ રાખ રખાવટ હેદભાવ ખવડાવું પીવડાવું નંબર 1 લઈ ગયો હા ચરોતર ને કાનમ બેવમાં ઢેવરાન ઢોકરાન પુડલાન ઠેપલાન હા જમાવટ હોય પાપડી બહુ જમે એ લોકો પાપડી બનાવે સ્પેશિયલ ચોખાના લોટની એટલે અને સ્પેશિયલ આગ્રહ કરીને બનાવીને બધું તૈયાર રાખે સંતોને સીધું બેસી જ જવાનું મંડો તમે તમારા પુડલા બનાવે ને પછી પેલા શું કહેવાય સરસ મજાના પેલા શું કે કાલી રોટી ઢોલી દાળ માલપુડા ને દૂધ પાક ને આ બધું બહુ જમાડવાનો આગ્રહ બહુ જ હજી એવું ને હો બધું કાનમમાં રહીએ ને પણ પછી અત્યારે થોડો ફેરફાર કરી નાખ્યો પહેલાં આપણા ગુરુજી નહોતા એ પેલા આવું બધું જે આવે એ બધું તૈયાર રાખીને જમાડે બધાને પછી ગુરુજી કે ભાઈ સાધુ એ તૈયાર તમારા હાથનું જમાય નહીં અને નહીં તો દોષમાં પડાય અમે જાતે બનાવશું તમારો ભાવ પ્રેમ સાચો પણ અમને સંતોન જાતે બનાવવાની અમે સ્વયંપાકી છીએ અમે એવી રીતના ગ્રસ્તના ઘેરે એમનું બનાવેલું અમારાથી ખવાય નહીં માટે અમે બનાવશું પછી બનાવીએ એને જમાડીએ સંતો જમે આનંદ બહુ એમને પછી આપણે એમ કહીએ ચાલો કલાક કથા કરીએ ના સ્વામી હવે જમીન થોડો આરામ કરી લો આરામ કોઈ જાઓ કથા નહીં કથા પછી આપણે નિરાતે કરશું કે આરામ આપ્યા છે હા કોઈ જ ગયા બધા પણ એ તે દિવસે 3 વાગે જાગેલા હો કઈ નહીં આ બા 3 વાગે જાગ્યા હતા ત્યાંથી નીકળ્યા 3 વાગે 2 વાગે તો ત્યાંથી બધું શાકભાજી લઈને આવ્યા હતા પછી આવીને બેઠા અમે તો પાછું બપોર સુધી પછી સેવા કરી અહીંયા એટલે ખરેખર ઉજાગરો ને થાક બે હતું સમજ્યા રાતનો ઉજાગરો હા મેં પછી મને કે આવ્યા મારી થોડો આરામ કરશું મેં કીધું અહીં તો મજા નહીં આવે અહીં તો બધા ખડબડ થયા કરશે પછી મેં મંગળ સ્વામી કીધું રાઘવ દાદાને ફોન કરો હા પછી ફોન કર્યો ત્યાં મોકલી દો લ્યો ત્યાં આરામ થઈ જાય એને હવે સાંજ સુધી રોકાણા હતા એટલે ભક્તો આરામનું ખરું બપોરે તો એને ગમે એવી દુકાન હોય તો બંધ કરીને હોઈ જ જવાનું આરામ કરે જમવામાં પાછા પ્રેમી બધી રીતે હે
હા હા, રાજકોટમાં હોય જ જાય બધા. રાજકોટ 1 વાગે બંધ, 4 વાગે ખુલે પછી આખું. હા, એટલે એમ પાછા મોજીલા. તો માર્કંડેય ઋષિ तीर्थ यात्रा करता करता અમે આવીએ છીએ માર્કંડેય હમારા નામ હે, વેદ પટે અરુ પુરાણ 18 વેદને ભણેલા છીએ, 18 પુરાણ નહીં ભણેલા છીએ. પછી આગળ કહેજો, जानत हूँ ज्योतिष हूँ के सब सिद्धांत प्रकाश. પછી શું કીધું? જ્યોતિષ પણ ભણેલા છીએ અમે. હા, અને પછી સબ સિદ્ધાંત પ્રકાશ, બધા સિદ્ધાંતને અમે જાણીએ છીએ. 100 પુનીતને શિષ્ય કો કરાતા હું અભ્યાસ. હા, એટલા માટે તો આટલા અમે બધા શિષ્યો સાથે રાખીએ છીએ. કેમ? ભણાવવા પડે ને, શિષ્યોને ભણ રખાય નહીં. નહીતર પછી પાછળથી અંધ પરંપરાઓ ચાલે. પછી જેને જે હુજ્યું અને જે નક્કી કર્યું એ સિદ્ધાંત બનાવી દે ને શાસ્ત્ર સાઈડમાં પડ્યા રહે. એટલે શિષ્યોને ભણાવવા પડે. આપણા ગુરુજીને બહુ જ આગ્રહ, આજે પણ હજુ, સંતો ભણજો. હા, જે ખર્ચો થાય તે પણ ભણજો. વહેલા જાગીને ઉઠીને બધું પરવારીને ભણવા બેસી જજો. સંગીત હોય, શાસ્ત્ર હોય, સંસ્કૃત હોય, હા, બધું બહુ ભણાવવાનો આગ્રહ હજી વર્ષોથી. હું તો જ્યારે સત્સંગમાં મારો જન્મ થયો ત્યારથી જોઉં છું. હા, બહુ ભણાવ્યા ખરા, અને આજે પણ હજી ભણાવે છે. હવે લોયામાં તમે જુઓ, સરસ મજાની યુનિવર્સિટી જાણે હોય, એ સરસ મજાનું આમ તમે જુઓ તો મોટો એ આમ સંતોની ટ્રેનિંગ સેન્ટર બનાવ્યું આખું, ત્યાં સંતો તૈયાર થાય. તો એટલે કે છે, મારા શિષ્યોને હું સાથે એટલે રાખું છું, એને અભ્યાસ કરાવું છું. સુની મુનિ મુખ કી બાત ભક્તિ ધર્મ પ્રમુદિત ભયે. આવું જ્યાં ઋષિએ કીધું કે હું જ્યોતિષ ભણેલો છું અને શિષ્યોને ભણાવું પણ છું, ત્યારે ધર્મદેવ ભક્તિ માતાને બહુ હરખ થયો. પ્રમુદિત ભયે એટલે આનંદ થઈ ગયો. જ્યોતિષનું નામ પડ્યું એટલે બધા આનંદ થઈ ગયા. આજે હું જો ચાલુ કરી દઉં ને, હું હાથ જોઉં છું, હો દાદા, તો દાદા લાઈન લાગે. હા, બધા છોકરાઓ યુવાનીઓ ખાસ દાદા હોય તો જોર આવે. હવે હું પણ જોઈને કામ છે, હવે તો બધું કિનારે આવી ગયા, બધું ઠરીને ઠામ. હવે શું જોઈને કામ છે? જે હતી રેખા હોય ફૂટી ગઈ અને ઉજરી ગઈ ને ગુજરી ગઈ. હવે શું છે? પણ તો કે ના ના, હજી કે આ ગઢપણમાં છોકરા હાસવ છે કે નહીં જોવો જી. ઈંડોળે હિચકાવશે, દૂધ ભાત ચોખા ખવડાવશે, કે પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે. જો સ્વામી રેખા શું કહે છે? લ્યો, હા, દોડાવે બધાને. ઉમંગ બહુ. જ્યોતિષની વાત આવે એટલે તરત જ હા, ત્યાં ભાઈ હા, ત્યાગાશ્રમ છે કે ગ્રસ્તાશ્રમ છે કે કાંઈ ઠેકાણું રહે નહીં. એટલે બહુ આનંદ. ભક્તિ માતાને ધર્મ પિતાને ખબર પડી ગઈ કે આ હવે આપણે બરાબર છે. તબ બોલે હરિતાત, હા, મુનિ મમ ઘર બહુ દિન રહો. લો, ત્યારે તરત કેમ કીધું જ્યોતિષ જાણીએ છીએ, ત્યારે ધર્મદાદાએ તરત બોલ્યા. હા, તબ બોલે હરિતાત એટલે ભગવાનના પિતા ધર્મદેવ તરત બોલ્યા કે મુનિ, તો કે હા, હવે આપણે ઘેર રોકાવાનું છે, જવાનું નથી. હા, ઘણા તો પૂછે ને આવે ને, હજી પેલા એ બિચારે ચપ્પલ ઉતારીને ઘરમાં પગ મૂક્યો હોય ત્યાં તરત બોલે કેટલા દી રોકાવાના છો? એવું પૂછાય? વિવેક નહીં ને. હજી આવ્યો છું, પછી પાછો 1 2 કલાક વાતો ચીતો કરે, બધી રીતનું થાય, અને પછી પેલાને જવાનો ટાઈમ થાય એટલે પછી શું કે ખબર, લે તમે તો ચા પાણી પીવાય ન રોકાણા, 2 કલાકથી બેઠો છું, તે પાણીનું પૂછ્યું નથી તો ચાનું ક્યાંથી પૂછીશ તું? સમજે? પછી જવાનું થાય ને, લે તમે તો ચા પાણી પીવાય ન રોકાણા. લ્યો, પેલા ઘણું પીવું હતું પણ તારે પાવું જોઈએ ને. સમજે? એટલે એવું ભૂલી જાય. મહેમાન ગતિ કરતા પછી મહેમાનને સમજવું પડે. 1 દી બરાબર છે, 2 દી બરાબર છે, 3 દી, 3જે દિવસે તો ઉચાળા ભરી જ લેવા પડે. નહીતર ઘરધણી કહે કે હવે આગળનો તમારો પ્રોગ્રામ જણાવો, એટલે અમે બધા કામે ધંધે જઈએ. હા, મહેમાન ગતિ કરતા પણ આવડવી પડે, નહીતર મહેમાનની કિંમત ન રહે. પહેલે દિવસે રે, બીજે દિવસે અડધી થઈ જાય, 3 દિવસે હમૂળી જાય. હા, કે હવે આપણે
આપણે નીકળીએ. હવે આ મહેમાન ધામા નહીં ખાવ હોય તો આપણે પછી નીકળીએ. સમજ્યા? એટલે બહુ ભાવનાવાળા હોય પણ એ બહુ ઝાઝો ટાઈમ ટકે નહીં. કે છે અતિ પરિચય અવજ્ઞાત. હા, એની અવજ્ઞા થાય પછી. એટલે ઋષિએ તરત દાદાએ કીધું કે હવે તમારે અમારે ઘેર જાજુ રહેવાનું છે, ભાગવાન નથી. ઋષિ કે અમે રોકાવત આવ્યા છીએ, એટલા આટલું તમારા લીધે નથી આવ્યા, અમે તો અમારા બાલ મુકુંદ માટે આવ્યા છીએ. અહો અહો દયાલુ દયા દિલ ધરહું, નામકરણ મમ સુત કો કરહું, ભાગ્યશાલી हो वही सुत कैसा, सोलखी कहूँ ग्रह बल जैसा. अहो दयाळु दया दिल धरहु. દયાળુ હે મુનિ, તમે પધાર્યા, અમારા મોટા ભાગ્ય. તમારે અમારે ઘેરે ઘણા દિવસ રોકાવાનું છે. ઋષિ જોઈ રહ્યા કે કેમ, તો કે અમારે ત્યાં બાળકનો જન્મ થયો છે અને એ બાળકનું તમારે નામકરણ કરવાનું છે. હા, કોઈ ભાગ્યશાળી બાળક હોય કે તમારા જેવા ઋષિના હાથે એનું નામ પડે, તમારા દ્વારા એમનું નામકરણ થાય. લ્યો, હા, દરેક ગ્રસ્ત આપણા સત્સંગમાં તો ખાસ બાળકનો જન્મ થાય તો સંતો પાસે એનું નામ પડાવે, અને બાલિકાનું એમનો જન્મ થાય, દીકરીનો જન્મ થાય તો સાંખ્યોગી માતા પાસે એમનું નામકરણ કરાવે. લ્યો, બહુ ભાગ્યશાળી અહીં લખ્યું, જો ભાગ્યશાળી હો વહી સુત કેશા, સો લખી કહું ગ્રહ બલ જૈસા. જો ભાગ્યશાળી જીવ કહેવાય કે જેના સંતોના હાથે નામકરણ થાય. હે હા, ફઈબા પાડે, પણ હવે ફઈબાઈ સમજી ગયા છે કે હવે સંતો પાસે પડાવીએ સારું, નહીંતર આનું શાંતિલાલ નામ પાડ્યું હોય તો પછી ક્રોધી થઈ જાય છે, કારણ કે ફઈબા ક્રોધી હોય ને પાછા. એટલે આ તો આનંદની વાત છે, પણ નામ તો ખાલી ઓળખપત્ર છે. પણ જો મોટા સંતના નામે નામકરણ કરાવીએ તો એની સ્મૃતિ રહે આપણને કે અમારું નામ કોણ. પહેલાં નથી કહેતા કે ભાઈ સૌરાષ્ટ્રમાં એમાં આપણા કુંડલાના જોગીદાસ ખુમાણ થઈ ગયા. લ્યો, જોગીદાસ ખુમાણ એને યાદ રહી ગયું, એની માએ કીધું તારું નામ જોગીએ પાડેલું છે. અને પછી એક દિવસ એ જંગલમાં જ્યારે પેલે બહારવટે ચડ્યા અને એ વખતે જંગલમાં એકલા હતા, અને ત્યારે એક યુવાન દીકરી કંઈક ઢોર ચારતી હશે, પોતાના પશુપાલક હશે, તો એને જોઈને થોડી વાર તો થયું, અરે દીકરી એકલી જંગલમાં અહીંયા તું, જોગીદાસ ખુમાણે કીધું તને બીક નથી લાગતી? અને ત્યારે કે જ્યાં સુધી અમારા પ્રદેશમાં અમારા જોગીદાસ ખુમાણના બારવટિયા હાલે છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ પર સ્ત્રી ઉપર ઊંચી આંખ કરીને મીટ માંડે. લ્યો, વખાણ કરી દીધા એને. પણ એક દિવસ એવી ઘટના પણ ઘટી કે એક દિવસ એને કોઈ પરસ્ત્રીની રૂપ જોઈ અને નજર ઠરી અને તરત આંખ બંધ કરી પોતાના આસન ઉપર જઈ અને આંખમાં એને મરચું આંજી દીધું. લાલ મરચું આંજી દીધું, ફૂલીને દડા જેવી. પછી જ્યારે જીવા બાપુ ધામમાં ગયા ત્યારે એમના કારજમાં જોગીદાસ ખુમાણ ગઢડે આવેલા. ભાવનગર નરેશ અને જોગીદાસ ખુમાણનું બારવટું પાર પાડેલું દાદા ખાચરે. હા, એનો સંબંધ એ ભાયાતોનો. ખુમાણ ખરા ને, ખાચર ખુમાણ ને વાળા. હા, એમાં સંબંધ બધા એમાં અલગ એવો નજીક ના હોય. એ દિવસે આવેલા, તે દિવસે મહારાજ હયાત હતા અને તે દિવસે મહારાજના દર્શને દાદા બાપુના દરબાર ગઢમાં આવ્યા. અને ત્યારે મહારાજે કીધું, જોગીદાસ પધારો, તમારું સ્વાગત છે, મારે તમને એક વાત પૂછવી છે, પૂછો મહારાજ. અને ત્યારે મહારાજે પૂછ્યું કે જોગીદાસ તમે પેલું મરચું આંચી દીધું તું, એ કંઈક વાત હતી, એનું શું કારણ હતું? મારે સંતોને બધાને સંભળાવવું છે. ત્યારે કે એ તો મારે આવી રીતની ઘટના ઘટી હતી, તે દિવસે મારો તરત આત્મા પાછો વળી ગયો, મારું મન મને છેતરી ગયું હતું, મારી આંખ મને એકવાર છેતરી, પછી મેં એને દંડ દીધો હતો, ફરીવાર ક્યારેય કોઈ પણ પરસ્ત્રી ઉપર ક્યારેય આંખ જાય નહીં, મીટ મંડાય નહીં, સ્થિર થાય નહીં, એટલા માટે મેં આંખને દંડ દીધો હતો. કેમ એવું કર્યું? ત્યારે કે મારી માએ મારું નામ
જોગી દાસ પાડ્યું હતું. સોરી, હા, હું જોગીઓનો દાસ છું. જોગીઓનો દાસ કેવો હોય? તો એ આવો હોય. લો જો નામ, આનું નામ પ્રમાણેના ગુણ કહેવાય ને. હા, એટલે કોઈ સંતો પાસે, જોગીઓ પાસે જો એનું નામ કરાવે ત્યારે એનામાં એના જેવા ગુણ આવે છે. એટલે આ બધી વાત થઈ. જન્મતિથિ નક્ષત્રની હારી, સુતકો નામ કરવું સુખારી. પણ એક દિવસ એને કીધું હતું કે આજે થોડાક મુહૂર્ત સારું નથી, આવતીકાલે ગુરુવાર છે અને ગુરુવારને દિવસે તમારા દીકરાનું નામકરણ કરશું. હવે ઋષિએ કીધું એટલે આપણે કાલ જ જવા દઈએ. ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઠાકોરજી મહારાજની